વાલા ભક્તો, જોયું ને તમે આગલા 23મા ભાગમાં આવી બધી વાતો છે. હવે આપણે આજે 95 પૂરું કરવું છે. આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માઇકપણાનો સંશય ન થતો હોય. હા હા હા, જો ખરા એક બાજુ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કીધો, ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય. હા હા, ઉપાસના વાત આવે ને એટલે એમાંથી બે અર્થ થાય. એક લોકોને આમ છાતી ગજ ગજ ફૂલી જાય, ઓહો હો હો, છાતી ગજ ગજ ફૂલી જાય એટલે 3.5 ફૂટ જેવું કે ગજ, 3.5 ફૂટ એક ગજ કહેવાય, એટલી છાતી ફૂલી જાય. ઓહો હો હો આમ ભાઈ. અને અમુક લોકોને ઉપાસના આવે ને તો લંગાઈ ગયેલા રીંગણા જેવું મોટું થઈ જાય. બોલો શું કરવું આપણે એમાં? હવે એને સમજે, એ પ્રશ્ન એનો છે. પણ આપણે આ 3.5 ફૂટની જે ગજ, 3.5 ફૂટનો ગજ એટલે આપણી છાતી ફૂલી જાય છે. હા હા હા, એ આપણે લઈ ઉપાસનાની વાત આવે ને. સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન જીવનું મફત કરે કલ્યાણ. જો સાંભળજો, સિદ્ધાંતમાં સમાધાન નહીં. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એ સિદ્ધાંતમાં સમાધાન નહીં. નો એટલે નો. નિયમ અને ધર્મ એ વાતમાં છૂટછાટ બાંધછોડ નહીં એટલે નહીં, બસ. નહીં એટલે નહીં. હા, અચળ મક્કમ અને દ્રઢતાપૂર્વક. અમારા ગુરુ, મને તો આ ગુરુના જીવનમાંથી ઘણું બધું મળ્યું છે ને. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મને મારા ગુરુનો યોગ બહુ લાંબા વર્ષનો મને આપ્યો અને નજીક રહેવાનો અવારનવાર પ્રસંગ મળતો. કથા વાર્તા તો કોઈ એક દિવસની પણ એબસન્ટ નથી, એક દિવસ પણ છૂટો નથી કથાનો. હા, એક દિવસ કથાનો છૂટા નથી. એટલે ગુરુના રાજીપા અને ગુરુની કૃપા. ઓહો, એ કથા વાર્તામાં પ્રસંગોપાત ઘણી વખત કેવો નિયમ ધર્મની વાતમાં કહી દે, દ્રઢતા અને મક્કમતાની વાત કરે. અને બીજી વાત કરે સ્વામિનારાયણ ભગવાનના મહિમાનીઓ. જોશીભાઈ શું સમજે કેમ કે લોકો શું સમજે એમ કે જોશીભાઈ અને કાંક કે ભનુભાઈ ગોવિંદ બાપા ભગત ખરા, પણ એ શું ભજન કરી જાણે. શાસ્ત્રનું ઊંડું જ્ઞાન એટલું બધું ન હોય. અભ્યાસનો ખેતી કામ કરતા આવ્યા હતા ત્યારે નિવૃત્તિ પરાયણ હતા, ભજન કરતા હતા. હા, એને એ ગોવિંદ બાપાનો નિશ્ચય. હા હા હા, સત્પુરુષમાં પ્રીતિ. ઓહો હો હો, ગજબની, જોરદાર. અને આ થોડાક અભ્યાસી રહ્યા અને થોડાક બુદ્ધિશાળી. એટલે સ્વામી એમ કહ્યું, ભનુભાઈ જવી રહેતા રાજકોટના. અત્યારે તેના દીકરા એકાદ બે છે, 5-5ની લગભગ ગામમાં વહી ગઈ, 2-3 તો બહુ મોટી ઉંમર. અને બીજા જોશીભાઈ બ્રાહ્મણ હતા, બરાબર, પણ અભ્યાસ ખૂબ સારો. એટલે અહીંયા વાત એમ છે કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની જે દ્રઢ ઉપાસનાઓ શું સમજે ભનુભાઈ? લોકો હું સમજે એમ ગુરુ કહે. આ પુરુષોત્તમ નારાયણ પોતે બોલે છે, કોઈ બીજા હેલફેલ બોલનારા નથી ભાઈ, હેલફેલ બોલનારા નથી. પુરુષોત્તમ નારાયણ પોતે બોલે છે. પ્રત્યક્ષ ભગવાન ધર્મદેવ અને ભક્તિ માતાના ભુવનમાં છપૈયાપુરમાં જે સ્વરૂપ પ્રગટ થયું તે જ સ્વરૂપ આ આપણે ભજન કરીએ છીએ.
ઉપની સદના શિર ઉપર દે શોભતા. ઓહો, કહું છું ને, કેવાય નહીં, મૈયામાં હમાય નહીં. વાતો એવી છે બધી. હું તો એટલું તમને કહું હરિભક્તોને, જો ખેતરમાં વાડીમાં મોલ વાવ્યો હોય અને પછી મોટરથી કે મશીનથી કે પછી કોઈ રીતે પંપથી પાણી ખેતરમાં પાતા હોય અને ધોરિયામાં પાણી જાતું હોય ખેતરમાં, હા, એ બધું આ બધું ધોરિયા બધું સંભાળો એટલે મને જૂનું બધું યાદ આવે છે. ખાપા તલાવડે જે બધું યાદ આવે. પાણી વાળતા ને ખૂબ એટલે એ ધોરિયામાં પાણી હાલી જતું હોય બાપલા. પછી વચ્ચે ક્યાંક ફૂટી જાય નો ધોરિયો એટલે બીજા ક્યારેક પાણી વહી જાય. વળી આગળ જતા બીજો ફૂટે, વળી પાણી થોડુંક ત્યાં જાય, વળી આગળ જતા ત્રીજી જગ્યાએ ફૂટે. એમ 3 જગ્યાએ ધોરિયો તૂટી ગયો હોય તો છેલ્લા ક્યારેક પાણી કેટલું જાય મારા બાપલા? તમે વિચાર કરો કયો. અથવા 2 જગ્યાએ ફૂટ્યું હોય તો છેલ્લા ક્યારેક પાણી કેટલું જાય? અરે એક જ જગ્યાએ તૂટ્યું યાર, સમજીજો ને, તો છેલ્લા ક્યારેક પાણી કેટલું જાય? સમજી ગયા ને તમે? પૂરું પર ન જાય. ત્યાં ઓલું પાણી વાળતો એમ થાય કે કેમ પાણી ઓછું આવે, જાય. અરે અહીંયા ફૂટી ગયું છે. પછી માટી જો અહીંયા બધી ભીની હોય તો નો હખા ક્યારો હંધાય. પછી હુંડો ભરી, ધૂળનો કોરી માટીનો હુંડો ભરી પાવડેથી અને જે તૂટી ગયો ને ત્યાં નાખી દે, બરાબર. અને પછી ફૂલ પાણી જાય છેલ્લા ક્યારામાં. એમ બાપલા, હે બાપલા, બાપલા શબ્દ ક્યાંથી નો આવ્યો છે એવો. પ્રેમ તણો પ્રવાહ વહે નેણામાં નટવર નાવ. આપણા હૃદયમાં એક પ્રેમનો પ્રવાહ વહે છે. ઓહો, જોરદાર પ્રવાહ વહે છે પ્રેમનો. હા, હવે આપણી એક મતિ એક જ સ્વરૂપમાં હોય તો એ પ્રેમનો પ્રવાહ સંપૂર્ણ ભગવાનના સ્વરૂપમાં જાય. સમજી ગયા તમે? અને જો પછી બીજે બધે આપણે માથા જોડતા હોય, હાથ જોડતા હોય, માથો નમાવતા હોય, બધે ચારે બાજુ બધે, તો પ્રેમનો પ્રવાહ છે ને થોડો થોડો બધે જતો જાય. અને પછી પુરુષોત્તમ નારાયણ પાસે પૂગે તો શું લે? કાંઈ નથી કે લ્યો રહી છેડું, ત્યાં કાંઈ ન પૂગે. પછી આ બીજું દ્રષ્ટાંત તમે દઈ દઉં ને, કોઈ ભિખારી છે ને ટ્રેનમાં, એ પ્લેટફોર્મ ગાડી ઊભી છે એટલે બારીમાંથી ડોક કાઢીને કે કંઈક ખાવાનું દો, કંઈક 2 પૈસા દો. એટલે અંદર બેઠા હતા ને કે આગળ ચાલો, આપ્યું નહીં કાંઈ. વળી બીજી બારી કે તો કે આગળ ચાલો, અંદર બારી બેઠા કોઈ આપ્યું નહીં કાંઈ. એમ કરતા કરતા આગળ ચાલતા ચાલતા પછી છેલ્લો ડબ્બો આવ્યો ને એન્જિન પાસેનો, એટલે હવે કે આગળ ચાલો, કે હવે તો કે એન્જિન આવ્યું છે કે કેતો હતો એન્જિનમાં પડું કે હવે તો કે આગળ ચાલો, કોઈ દીધું નહીં કે આગળ ચાલો. બરાબર, હવે તો કે એન્જિનમાં પડું ને તો બેસ આગળ છે, બીજું કાંઈ નથી આગળ કે. તે આપણે પ્રેમનો પ્રવાહ એક જ વહે છે, બરાબર. અને પછી ચારે બાજુ થોડો થોડો વેચાતો જાય. પછી આગળ શું વધે? આગળ ચાલો તો આગળ શું વધે? પછી કાંઈ ન વધે. પુરુષોત્તમ નારાયણ પાસે પ્રેમનો પ્રવાહ વચ્ચે તૂટી ગયો એટલે પૂરેપૂરો આવે નહીં ભાઈ. એટલે એક મતિ એક જ સ્વરૂપમાં એક જ મતિ બસ દઢતા પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દઢ ઉપાસના હોય તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયકપણાનો સંશય ન થતો હોય. કોઈ દિવસ, હા, ભગવાનના સ્વરૂપમાં માયકપણાનો સંશય ન થતો હોય, કોઈ દિવસ નહીં. ને તેને કદાચિત, હવે સાંભળજો, તેને કદાચિત કોઈ કુસંગને યોગ્ય કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગ્ય કરીને કાંઈક અવળું વર્તાઈ જાય. ઓહો, 5 વર્ષમાં ચોક પડી જાય, ભૂલ પડી જાય, અવળું વર્તાઈ જાય તો પણ સાંભળજો, જોરદાર આવે છો. અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય. લ્યો, તો પણ તેનું કલ્યાણ થાય. લ્યો, બરાબર.
અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય થયો હોય ને તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. બ્રહ્મચર્યની વાત આવી હો, બ્રહ્મચર્યની વાત આવી, વિચાર તો કરો. ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી કોઈ દિવસ જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં એના બ્રહ્મચર્યમાં ભંગ ન થયો હોય એવો, બ્રહ્મચર્યનો ભંગ ન થયો, ત્યારે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ. હા, હલો, ઉર્ધ્વ રહેતા એના બ્રહ્મચર્યમાં સ્વપ્નમાં ભંગ ન થયો હોય, સ્વપ્નમાં. બરાબર. હા, સ્વપ્નમાં સ્ત્રીનું સપનું આવે અને બ્રહ્મચર્ય સ્ખલિત થઈ જાય તો ભંગ થઈ ગયું કહેવાય. પણ આને સ્વપ્નમાંય બરાબર જે ધાતુ છે એનો પાપ થયો નથી. બ્રહ્મચર્યનો ઉર્ધ્વ રહેતા બ્રહ્મચર્ય સ્વપ્નમાં પણ ધાતુનો પાપ થયો નથી, એટલે સ્ખલિત થયું નથી. એને કહેવાય ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ. ઓહો, આ જોરદાર કહેવાય. બરાબર. અને બીજું કીધું મહાત્યાગી. ઓહો, મહાત્યાગીઓ. ત્યાગી તો ખરો પણ મહાત્યાગી. બોલો, હે આવી વાતું છે. બોલો, મહાત્યાગી. હવે મહાત્યાગીની વાત થોડીક આપણે લઈને તો મહાત્યાગી કોને કહેવાય તમને કહું. હા, મહાત્યાગી કે પોતાની પાસે એક શું કહેવાય બે પૈસા ઉપજે ને એવી વસ્તુ પણ પોતાની પાસે ન હોય, એને કહેવાય મહાત્યાગી. હા, હવે મેં ઉર્ધ્વતા નૈષ્ઠિક બ્રહ્મચારીની વાત ટૂંકમાં કરી અને થોડીક સંકોચ પામતા. પણ હવે સ્પષ્ટ એને ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી તો ઉર્ધ્વ રહેતા તથા નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે જેને વીર્ય શેષન દ્વારે ન આવે. મેં થોડીક વાત સંકોચ પામતા કરી હતી, પણ અહીંયા અત્યારે સ્પષ્ટ કહી દઉં છું કે ઉર્ધ્વ રહેતા તથા નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે જેને વીર્ય શેષન દ્વારે ન આવે, સ્વપ્નમાં આવ્યો. હા, તેમજ મુખ્યત્વે કામ વાસના સંબંધી વિષય ભોગનો સંકલ્પ પણ ન થાય તેવો પુરુષ દ્રઢ નિષ્કામી પુરુષ કહેવાય. લ્યો, અહીંયા નૈષ્ઠિક ઉર્ધ્વતા નહીં. આવો અને મહાત્યાગી. ઓહો, કાંઈ નહીં પાએ. બરાબર. આ કાંઈ નાની સૂની સ્થિતિ નથી. બરાબર. મહાત્યાગી તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. બોલો, કલ્યાણ થવું અતિ કઠણ છે. શું કામ? ઉપાસના નથી, સ્વરૂપની દ્રઢતા, ભગવત સ્વરૂપની દ્રઢ ઉપાસના નથી. એટલે ભાઈ ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. બાપલાવ, જો આ ચોખ્ખી વાત તમને કરી દીધી. પછી ને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય છે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે એવી દ્રઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું એટલે નિરાકારપણું જે શાસ્ત્રમાં કહ્યું તેનું શ્રવણ થાય અથવા સાંભળે તથા એવી જ વાર્તા કોઈ થકી સાંભળે
તો પણ તેને સંશય થાય નહીં. કેમ છે એ તો એમ સમજો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન અવતારોની મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેની દ્રઢપણે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની તે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળી સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષ દ્રઢતા કરતા આવા. ઇતિ વચનામૃતમ. વાહ, થેન્ક યુ મહારાજ, થેન્ક યુ. એક્ઝેક્ટ ટાઈમમાં આપણે ચાલ્યા, એક્ઝેક્ટ ટાઈમમાં આપણે ચાલ્યા. ઇતિ વચનામૃતમ પંચાળાનું સાર લ્યો. આપણે મિનિટથી 16 થઈ, સમય પૂરો થયો અને એક્ઝેક્ટ 6:45 વાગ્યા. વચનામૃત પૂરું થયું, સમય પૂરો થયો અને ઘડિયાળમાં સમય પૂરો થયો. ત્રણેય એક સાથે બધા પૂરા થયા. એટલે મહારાજને કઈ આ તમે કરાવ્યું છે, અમે નથી કર્યું. એટલે તમને થેન્ક યુ. જય સ્વામિનારાયણ.